બોટાદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 143મી જન્મ જયંતિ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત રત્નના ઉપનામથી જાણીતા થયેલા અને ભારતીય બંધારણના ઘડવૈયા એવા શ્રી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાની વિપરીત પરિસ્થિતિઓમાં પણ દેશ વિદેશમાં અભ્યાસવશ કરીને PhD સહિતની અનેક ઉચ્ચ ડિગ્રીઓ મેળવી હતી। પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી ભારતનું આગવું સંવિધાન બંધારણ રચ્યું હતું। સામાજિક અસુરક્ષા નવા સ્વરૂપે આવીને ઊભી રહી જતી હોય છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તો એવા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા શ્રી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 14મી એપ્રિલના દિવસે 133મી જન્મ જયંતિની બોટાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે બોટાદ શહેરમાં વિવિધ સ્થળોએ મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા શ્રી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના જન્મદિને આપણે સૌ તેમના કાર્યોને યાદ કરીને વંદન કરીએ છીએ। તેઓની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલ મહારેલીનું બોટાદ જિલ્લાના ભાજપ પરિવાર તથા માલધારી સમાજ બોટાદ દ્વારા ભવ્ય મહારેલીનું સ્વાગત કરી હવેલી ચોક ખાતે છાશ વિતરણ કરવામાં આવી હતી। આજે બોટાદ શહેર ખાતે હવેલી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર અને બોટાદ માલધારી સમાજ દ્વારા 133મી ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જ્યારે જન્મજયંતિ આખો દેશ મનાવી રહ્યો હોય ત્યારે બોટાદ સમસ્ત માલધારી સમાજ દ્વારા પણ છાશ વિતરણ કરી અને હવેલી ચોક ખાતે એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। લોકોને આ ઉનાળાની અંદર છાશ બધા વિતરણ કરતા હોય છે, પણ માલધારી સમાજ દ્વારા એક આ આંબેડકર જન્મજયંતિ દર વર્ષે બોટાદમાં રહેતા દરેક સમાજના લોકો જે આંબેડકર સાહેબને માને છે એ તમામ લોકો સેવા આપી રહ્યા છે। સાથે સાથે માત્ર SC સમાજ આ રેલીની અંદર જોડાણા છે, પણ દરેક સમાજ લોકો એમને વિવિધ રીતે ફૂલ પુષ્પોથી સ્વાગત કરે છે। દરેક સમાજ લોકો એમાં જોડાયા છે। અમે પણ છાશ વિતરણ કરી એમાં જોડાયા।